તો વરસાદી સિસ્ટમ કેવી હશે ને ક્યાં ક્યાં અસર કરશે તે અંગે વોલથી સમજીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી। તો સૌપ્રથમ અમે આપને જણાવી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે। અમે પહેલા જ આપને જણાવી ચૂક્યા છીએ કે ચોમાસાના વળતા પાણી છે, એટલે કે હવે છેલ્લું ચોમાસાનો હવે વરસાદ થવાનો છે અને છેલ્લો રાઉન્ડ આવવાનો છે। એ શાના કારણે આવવાનો છે, કઈ સિસ્ટમના કારણે આવવાનો છે, તો બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો કે જોરદાર આ વમળો જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ આવી રહી છે મધ્ય ભારત થઈને આ વેવ્સ આવી રહ્યા છે ગુજરાત તરફ અને તેના કારણે જ ગુજરાતમાં વરસાદ થવાનો છે। એટલે પહેલી વાત થઈ કે એક સિસ્ટમ છે જે ગુજરાતમાં વરસાદ લાવી રહી છે, આવનારું જે અઠવાડિયું છે એ વરસાદ વાળું રહેવાનું છે। એટલે આ એક સિસ્ટમ છે અને બીજી એક સિસ્ટમ છે એન્ટી સાયક્લોન સિસ્ટમ, જે અહીંયા જે ઉદયપુરથી ઉપરનો જે વિસ્તાર છે એટલે જોધપુર અને ઉદયપુરની વચ્ચે એન્ટી સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ છે। એટલે બે સિસ્ટમ છે, પહેલી કઈ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ ને બીજી અહીંયા છે રાજસ્થાન ઉપરથી જે પસાર થઈ રહી છે, રાજસ્થાન ઉપરની એન્ટી સાયક્લોન સિસ્ટમ। હવે આ બંને સિસ્ટમ કહી રહી છે કે હું મારું કામ કરીશ। સવાલ એ છે કે જો બંને સિસ્ટમ પોતાનું કામ કરે તો શું થાય, તો બંને વચ્ચે આપણે ગુજરાતીમાં કહેવત છે ને સૂડી વચ્ચે સોપારી, કંઈક એવો જ ઘાટ અહીંયા પણ ઘડાવવાનો છે અને સૂડી વચ્ચે જ્યારે સોપારી થતી હોય, બંને સિસ્ટમ જ્યારે પ્રેશરમાં આવતી હોય ત્યારે તેની અસર બંને જ્યારે આ કોમ્પેક્ટ થાય તો તેની અસર આપ જોઈ શકો છો કે અહીંયા એક સિસ્ટમ હશે જે અહીંયા ધક્કો મારશે અને અહીંયાથી જે વેવ્સ આવી રહ્યા છે મધ્ય ભારતથી તે ઉપર તરફ ધક્કો મારશે અને જેના જ કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે અને આ આગાહી અમે જ નહીં પરંતુ આગાહીકારો પણ કરી ચૂક્યા છે। સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે। પુરાણના અભાવે રોડ ઉપસી આવ્યો છે, રોડની તિરાડોમાંથી પાણી વહેતું થયું છે। સુરતના યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। રોડ બનાવતી વખતે યોગ્ય પુરાણ ન કર્યું હોવાથી પાણીના ફુવારા થઈ રહ્યા છે। હાલમાં રોડ વચ્ચેથી ઉપસીને તૂટી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે, તો બીજી તરફ રોડમાંથી પાણી નીકળ્યું હોવાના દ્રશ્યોથી લોકોનું કુતૂહલ પણ જોવા મળી રહ્યું છે। મહેસાણાથી સમાચાર। ગણપત યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો મામલો વિવાદ બાદ યુનિવર્સિટીના પીઆરઓનું નિવેદન, નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહોતી, ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે। વાતનો ઉકેલ આવી ગયો છે, ભીખેશ ભટ્ટનું આ નિવેદન છે। તો મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાજ પડતો વિડીયો વાયરલ થયો હતો। નમાજ પડતો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વિરોધની અંદર જે હિન્દુ સંગઠન હતું તે પહોંચ્યું હતું, હનુમાન ચાલીસા કરવામાં આવી। બીજી તરફનો આ વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ યુનિવર્સિટી કેમ્પસમાં જ નમાજ પઢવામાં આવી રહી છે। જે વિદ્યાર્થીઓ છે તે ખુલ્લેઆમ નમાજ પઢી રહ્યા હતા અને તેના કારણે આ વિવાદની શરૂઆત થઈ છે। જ્યારે અમે અને અનેક મીડિયા જૂથે પ્રયત્ન કર્યો કે આની સચ્ચાઈ શું છે તે જાણવામાં આવે, ત્યારે તેઓ તરફથી નિવેદન જે પીઆરઓ તરફથી આવ્યું છે, તેમણે કહ્યું કે નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર ન હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગણપત યુનિવર્સિટી પાસે એમણે બાંહેધરી માગી કે હવે આવું ન થાય તે જોજો અને ગણપત યુનિવર્સિટીએ વચન આપ્યું છે કે કંઈ વાંધો નહીં, અમને પણ આ તો ખબર નહોતી ને વિદ્યાર્થીઓ નવા હોય તો એમને પણ ખબર ન હોય, એટલે હવે અમે ધ્યાન રાખીશું। અને આ રીતે આ એક નાનકડી વાતનો ઉકેલ આવી ગયો છે। કેટલાક અનેક વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે પણ જે હિન્દુ સંગઠન છે તે નારાજ જોવા મળી રહ્યું છે। તેમનું કહેવું છે કે એક તરફ જો આ રીતનો વિવાદ થતો હોય ને બીજી તરફ અમે હનુમાન ચાલીસા પણ ન કરીએ તો તે પણ ખોટી વાત છે। તો જેને લઈને આખો મામલો જે છે તે વકર્યો છે। ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવવાનું કારણ જે સૌથી પહેલો વાયરલ વિડીયો જે તસવીર જોઈ રહ્યા છો તે છે, ત્યારબાદની આ પ્રતિક્રિયા આવી છે કે જેમાં
ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ તરફ ફરિયાદ થાય તે પહેલા જ ગણપત યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને બોલાવી લેવામાં આવ્યા, તેઓની સાથે વાતચીત કરવામાં આવી. એ વિદ્યાર્થીએ જણાવ્યા પ્રમાણે, જે રીતે ભીખેશ ભટ્ટને આપણે સાંભળ્યા કે જેઓ પીઆરઓ છે, તેમનું કહેવું એ વાતનું છે કે તેઓએ જ્યારે યુનિવર્સિટીમાં આવી અને બાંહેધરી મંગાવી છે વિદ્યાર્થીઓ પાસે, ત્યારે વિદ્યાર્થીઓ નવા હોવાથી નિયમની ખબર ન હોવાની વાત કરી છે અને ફરી આવું નહીં થાય તેવી ખાતરી પણ આપવામાં આવી છે. અને જેના કારણે આ વાતનો ઉકેલ આવી ગયાનો દાવો ભીખેશ ભટ્ટ કરી રહ્યા છે કે જેઓ પીઆરઓ છે, પરંતુ હિન્દુ સંગઠનો તરફથી આ વાત માન્ય નથી. તેઓનું કહેવું છે કે આ માફી માંગવી કઈ રીતે થયું તે વિશે કોઈ જાણકારી આપવામાં હજી સુધી નથી આવી. મહેસાણાની આ ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને સમાચાર પર નજર કરીએ. સુરેન્દ્રનગરના રતનપરની સંજીવની સોસાયટીમાં પીજીવીસીએલની ટીમ સાથે બવાલ થઈ છે. સ્માર્ટ મીટર નાખવા બાબતે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. રોષે ભરાયેલા વીજ ગ્રાહકે કર્મચારીને થપ્પડ લગાવી દીધી. વાયરલ વિડીયો સંજીવની સોસાયટીના હોવાનું ખુલ્યું છે. સોલાર પેનલ લગાવેલા ગ્રાહકને ત્યાં કોઈ પણ જાતની જાણ કે નિયમ વગર દાદાગીરી કરતા માથાકૂટ થઈ. મીટર નાખવા ગયેલા વીજકર્મીઓનો વિરોધ કરી રોષ દાખવ્યો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે ગ્રાહક હતા તેમનું કહેવું છે કે અમે સોલર પેનલ નાખેલી છે, તેમ છતાં વીજ મીટરને બદલવાની વાત છે અને કમ્પલસરી બદલવામાં આવે, દાદાગીરી કરવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ માર મારવામાં આવી રહ્યા હોવાનો પણ આ વિડીયો આપ જોઈ રહ્યા છો. જે સ્થાનિક દ્વારા કરવામાં આવી છે હરકત, તે પણ વાયરલ થઈ હોવાની જાણકારી મળી રહી છે. સ્માર્ટ મીટર નાખવા બાબતે આ ડખો થયો હતો. સ્માર્ટ મીટર કે જે પહેલા જ વિવાદમાં આવી ચૂક્યું છે, અનેક લોકો તરફથી વાત કરવામાં આવી છે. દાવો નથી થયો તે વાતને લઈને, પરંતુ જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે પણ ત્યાં વિડીયો વાયરલ થયો હોવાની જાણકારી મળી રહી છે. અંકલેશ્વરના પનોલીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. નવી કંપનીમાં ચીમની બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે 120 ફૂટે 4 કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે સ્કેલ ધરાશાયી થતા ચીમની પર 4 કામદારો ફસાયા હતા. અંકલેશ્વર ફાયર વિભાગના જાણ કરતા ક્રેનની મદદથી 4 શ્રમિકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. અંદાજે 1.5 કલાક કામદારો ચીમની પર લટકતા રહ્યા હતા. 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं. तो हमारी टीम ने वहाँ जाके देखा और उसके बाद हमें क्रेन की जरूरत पड़ी, तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया. શિક્ષણ જગતમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો. બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં સજા. શિક્ષિકાને બોરસદ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી. વિદ્યાર્થિનીને માર મારવાના કેસમાં 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ. બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં બની હતી ઘટના. શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો. બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને 1 વર્ષની સજા ફટકારાઈ છે. આ તરફ દાહોદની સમાચાર. બાળકીની હત્યા બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. નરાધમ આચાર્ય સામે તરફથી ફિટકાર છે. કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી. આરોપીને ફાંસી આપોની માંગ સાથે રેલી કરવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું. પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ સંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા સહિતના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુજી ઉપર ભરોસો કરી શકે એ શિક્ષણ જગતનું કલંક છે. આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ. એને ફાંસી આપવી જોઈએ. અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે અને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ. અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે. મિતિયાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મિતિયાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી. શિક્ષકની તેમના વતન માંડવાડમાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી. સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી. શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે.
ગુરુ શિષ્ય વચ્ચેનો અનોખો નાતો જોવા મળ્યો થરાદના પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમારોહમાં સમગ્ર શાળાના બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા। બાળકોની સાથે શિક્ષિકાઓની પણ આંખો પણ છલકાઈ ગઈ હતી। જેમ પરિવારનું કોઈ સદસ્ય વિખૂટું પડ્યું હોય તેમ બાળકો શિક્ષકોને ભેટીને રડતા જોવા મળ્યા હતા। તો જે તે 3 શિક્ષિકા કે જેઓની બદલી થઈ ગઈ, જે 3 શિક્ષિકા માતાની સમાન હોવાનું કેટલાક વિદ્યાર્થીઓનું બાળકોનું કહેવું હતું। પરિવારજનો જ્યારે બાળકોના પહોંચ્યા તો તેમનું પણ કહેવું હતું કે આ શિક્ષિકાઓ એવા છે કે જેઓએ હંમેશા માતાની જે જરૂર હતી તે શાળાની અંદર જઈને પૂરી કરી છે। શાળામાં હોય જ્યારે તેમના બાળકો ત્યારે તેઓને પણ જરા પણ ચિંતા ન હતી, કારણ કે આ શિક્ષિકાઓ ત્યાં હતી। તો 3 શિક્ષિકાના વિદાય સમારોહના થરાદના દ્રશ્યો છે। થરાદની અંદર જે શિક્ષિકા શાળા બદલી અને અન્ય શાળામાં જઈ રહ્યા છે તે દરમિયાન પરિવારજનો પણ બાળકોના ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ સમગ્ર ઘટના જે જોવા મળી રહી છે કે જેમાં બાળકોનો શિક્ષિકા પ્રત્યેનો પ્રેમ કેટલો છે, ન ફક્ત વિદ્યાર્થીઓ અને બાળકો અથવા તો શિક્ષિકાનો, પરંતુ તેમના પરિવારજનો સાથે પણ તેઓ રહેતા હતા। ત્યારે શિક્ષણ જગતની આ પરિસ્થિતિ અલગ રીતે પણ જોવા મળી રહી છે। એક તરફ દાહોદની અંદરની આ ઘટના કે જ્યાં આગળ શિક્ષક હેવાન બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, બીજી તરફ બાકીની જે 2 ઘટનાઓ જોઈ રહ્યા છો આપ કે જ્યાં આગળ રઘુ રમકડા તરીકે શિક્ષક ઓળખાય છે અને એ પરિસ્થિતિ જોવા મળી કે જેઓને અશ્વ પર બેસાડીને વિદાય આપવામાં આવી હતી। અને હજી એક ઘટના જે થરાદની છે કે જ્યાં આગળ પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જ્યારે શિક્ષિકા શાળાથી જઈ રહ્યા હતા ત્યારે બાળકો અને વિદ્યાર્થીઓની સાથે તેમના પરિવારજનો પણ રડતા જોવા મળ્યા હતા। શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીઓનો પ્રેમ, શિક્ષિકાને 1 વર્ષની સજા બોરસદમાં થઈ કે જ્યાં આગળ વિદ્યાર્થીને માર માર્યો હતો અને કોર્ટે ટ્રાયલ શરૂ કરી। તિરુપતિ પ્રસાદના વિવાદ, ડાકોર મંદિરના પ્રસાદની તપાસ કરવાની માંગ ઉઠી છે। હાલમાં લાડુના પ્રસાદીની તપાસ કરવાની માંગ છે। સેવક આશીષભાઈએ કરી છે તેમણે આ માંગ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે। જેવી રીતે તિરુપતિ મંદિરમાં પ્રસાદની તપાસ થઈ હતી તેવી જ તપાસ ડાકોર મંદિરમાં પણ કરવામાં આવે। સોશિયલ મીડિયામાં સેવક પૂજારીએ પોતાના એકાઉન્ટમાં પોસ્ટ મૂકી છે। પોસ્ટ મૂકી કમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કર્યો છે। મંદિરના પૂજારી આશીષ સેવકે એવો પણ દાવો કર્યો છે કે લાડુના પ્રસાદમાં એક અનોખા પ્રકારની સ્મેલ આવે છે। પહેલા લાડુનો પ્રસાદ 1 મહિના સુધી સારો રહેતો હતો, હવે પ્રસાદ 2-3 દિવસમાં બગડી જાય છે। દાવામાં કેટલું તથ્ય છે તે કહેવું મુશ્કેલ છે, પણ આશીષ સેવકની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટથી હાલ ચર્ચાએ જોર પકડી લીધું છે। પરિસ્થિતિ એ છે કે તિરુપતિ મંદિરની અંદર જે રીતે મીટ સુધીના અવશેષો જોવા મળ્યા છે પ્રસાદીની અંદર, તેવી જ કંઈક ભળતી સુરતી વાત કહેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી। જે આશીષભાઈ છે કે જેઓએ આ મૂકી છે, સેવક આશીષ છે, તેઓ મંદિરમાં એક સમયે કામ પણ કરતા હોવાની પહેલા જાણકારી હતી। વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, સમગ્ર ઘટના શું છે, શું અપીલ કરવામાં આવી રહી છે, કેમ તપાસ કરવી છે આ પ્રસાદની? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર રણછોડરાયજીનું જે મંદિર આવેલું છે, મંદિરની અંદર લાડુડીનો પ્રસાદ ભક્તોને દાન ભેટ સ્વરૂપે આપવામાં આવતો હોય છે। મહત્વની વાત કરો તો ડાકોર મંદિરના સેવક આશીષભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે। જે પોસ્ટની અંદર તેઓ દ્વારા આ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ હતી તેવી રીતે ડાકોરના મંદિરની પ્રસાદની તપાસ થવી જોઈએ। અને તેની અંદર તેમણે વધુમાં એવો પણ એક આક્ષેપ કર્યો છે કે આ પ્રસાદની અંદર જે લાડુનો પ્રસાદ છે તે પહેલા મહિનાઓ સુધી રહેતો હતો, પરંતુ અત્યારે માત્ર 4 દિવસમાં જ આ પ્રસાદ બગડી જાય છે। અને ઉમંગભાઈ, આપને રોકી રહ્યો છું, આશીષભાઈ ખુદ જોડાઈ ગયા છે। આશીષભાઈ, આપને તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે, શું કહેવું છે આપનું આ પ્રસાદને લઈને? સૌથી પહેલા એ જણાવો। જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ, એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની તપાસ થવી જોઈએ એવી માગણી ને લાગણી છે મારી। કેમ એવું તમને થયું કે આની તપાસ થવી જોઈએ? પહેલા મહિના સુધી લાડુને કશું થતું નતું। ઘણા ટાઈમ પહેલા જે ઘી આવતું હતું, અત્યારે જે ઘી લોકોએ બદલ્યું છે